આ વિશ્વાસ પ્રાકૃતિક ફાર્મ અને પ્રાકૃતિક ખેતીને માંડવી છે ગાય આધારિત। હવે માંડવીમાં મકાઈનું મહત્ત્વ આપણે સમજીએ આજે। આ માંડવીને 2 મહિના અને 2 દિવસ થયા છે। તમે મારી પાછળ જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં આ મકાઈ છે। મકાઈ છે ને એ 2 કામ કરે। એક છે એ છોડને તત્વ લઈને આપે માંડવીને, એટલે ઉતારો વધારે આવે। બીજું કે માંડવીમાં રોગ જીવાત રોકવાનું નિયંત્રણનું કામ કરે। અને બીજું કે જે પક્ષીઓને માટે આધાર જોઈએ તે આધાર આ માંડવી મારી બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો। બહુ જ સારું પરિણામ છે। આપણે આને કોઈ વસ્તુ આપી નથી છતાં પણ આટલું મોટું પરિણામ છે કે ન પૂછો વાત। એટલે માંડવીમાં આપણે પહેલાં ખેડૂત નાખતા હતા જ, પણ આજે આવી રીતના આપણે મકાઈ નાખવી જોઈએ। એટલે પ્રાકૃતિક ખેતીની અંદર મકાઈનું મહત્ત્વ બહુ જ છે। એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને મિશ્ર પાક પદ્ધતિથી વાવે અને પ્રાકૃતિક ખેતી કરીએ।